નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 10 જૂન 2026 વાર છે આજે બુધવાર। આજના વિડીયોની અંદર ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે ચોમાસું ગુજરાતની કઈ તારીખે બેસવાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, તાજેતરમાં ભારતમાં ગત 4 જૂનમાં ચોમાસાની શરૂઆત થવાની નોંધાયું હતું, જે બાદ ગુજરાતમાં ચોમાસાની આગમનની રાહ જોવાઈ રહી છે। ખાસ કરીને ચોમાસું ગુજરાતના પાડોશી રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર સુધી પહોંચી ચૂક્યું છે। આ સિવાયના કિસ્સાની વાવણીની વાત કરીએ તો ઠંડક પડશે તો લોકોને ચોમાસાથી જે ગરમીથી અત્યારે રાહત મળી શકે છે। ખાસ કરીને વાત કરીએ તો આજે 10 જૂનના રોજ ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજથી હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર હવામાન આજે ગરમીનો પારો વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગામી 2 થી 3 દિવસના મધ્ય અરબી સમુદ્ર અને કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં વધુ ભાગોમાં, જે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને મધ્ય ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં પૂર્વ રાજ્યોના આગળ વધે તેવી શક્યતાઓ છે। તેના કારણે આ ઉપરાંત જે મધ્ય અરબી સમુદ્ર અને મહારાષ્ટ્રના વધુ ભાગોમાં, કર્ણાટકના બાકીના ભાગો અને તેલંગાણા, આંધ્રપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ, ઓડિશાના કેટલાક ભાગો અને મધ્ય પૂર્વના કેટલાક ભાગોની અંદર વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। આ સાથે હાલમાં અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય છે। ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું છે। આવનારા દિવસોની અંદર આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં વધુ ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ રહેલી છે। ખાસ કરીને વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મોડેલ મુજબ ગુજરાતમાં ચોમાસું 17 થી 18 જૂન